મિત્રો, હું ડૉક્ટર ધર્મેશ પટેલ, મનોચિકિત્સક, ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ અને સેક્સ થેરાપિસ્ટ જીપ્સ હોસ્પિટલમાં અમદાવાદ ખાતે કામ કરું છું. અને આ સિવાય હું જીસીએસ હોસ્પિટલમાં સાયકિયાટ્રી વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ છું. આજે આપણે લાંબા સમય દારૂ પીવાથી થતી સાઈડ ઇફેક્ટો વિશે વાત કરીશું. દારૂની સાઈડ ઇફેક્ટો શારીરિક, માનસિક અને ફાઇનાન્શિયલ હોય છે. શારીરિક તકલીફોમાં જેમ કે આંતરડામાં ચાંદા પડવા, ખોરાકનું એબ્સોર્પ્શન ના થવું, લીવર ઉપર સોજો આવવો, લીવર ફેલર થવું, સિરોસિસ થવું, જ્ઞાનતંતુઓ નબળા પડવા, ભૂલવાની બીમારી ચાલુ થવી, જેને અમે કોર્સાકોફ સાયકોસિસ કે વર્નિક્સ એન્કેફેલોપેથી કહીએ છીએ. એ સિવાય હાર્ટ પહોળું થવું, મસલ્સ નબળા થવા, હાડકાં નબળા થવા, ચામડીના રોગો થવા, પેન્ક્રિયાસનો સોજો આવવો, નપુંસકતા થવી. તો આ બધી શારીરિક બીમારીઓ થઈ શકે છે. એ સિવાય દારૂના કારણે માનસિક તકલીફો જેમ કે ડિપ્રેશન, એન્ઝાયટી પણ થઈ શકે છે. આ સિવાય દારૂના કારણે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમો જેમ કે દારૂ પીવા પાછળ થતા ખર્ચા, દારૂના કારણે થતી બીમારીઓમાં પાછળ થતા ખર્ચા, અને દારૂના કારણે તમે કામ ના કરી શકો એના કારણે તમારી ઇન્કમમાં થતો ઘટાડો, જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નોંધી શકે છે. અને ત્રીજું છે ફેમિલી અને સોશિયલ પ્રોબ્લેમ્સ. દારૂના કારણે ઘરમાં ખૂબ જ કંકાસ ડેવલપ થતો હોય છે. ઘરના બધા સભ્યો ટેન્શનમાં અને સ્ટ્રેસમાં હોય છે. બાળકો ઉપર પણ એમની આડઅસરો થતી હોય છે. તો આ થઈ મુખ્યત્વે દારૂને કારણે થતી આડઅસરો. આ દારૂની આટલી બધી સાઈડ ઇફેક્ટો આપણે જાણી અને આપણે આજે સંકલ્પ લઈએ કે આપણે જો દારૂ પીતા હોય તો આપણે પોતે પણ છોડીએ, અને આપણા કોઈ મિત્રો કે સ્વજનો દારૂનું વ્યસન હોય તો એમને પણ છોડાવવામાં હેલ્પ કરીએ. આ માટે મિત્રો, સ્વજનો અને મનોચિકિત્સક ડૉક્ટરની સલાહ લઈએ.